જે ઠાકર ભાઈ ને જાજા કરીને જય ઠાકર. જય ઠાકર, જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ નિર્વો? નૈરવો હું તો પસા ભરે તારી હારે ઠેકડા મારી શકું ને. ઈ તો પહેલેથી તારી હોરટી જેવડી છે. નકર ક્યાં આમાં હડપ ચડે એમ છે. એવું છે. તે શું મને ટાણ ઓશિતા નો બોલાયો? એટલે મારે તને કોઈ દી બોલાવવાનું નહીં. આમાં કામ વગર કે હગા બાપ ને કોઈ બોલાવે છે તું? એલા અટાણે ભાઈઓ પડખે ઉભા ને ઈ જ હારા લાગે. નારે ના અત્યારે ભાઈઓ કરતા ભાઈબંધ બહુ હારા લાગે. નહીં નહીં નહીં, ઈ વાત ખોટી તારી. એવું છે? હા, તો શું વાત છે? એટલે મને એમ થયું શું હવે હારમાં હીરામણ બનાવી દીધું હોય બનાવી દીધું હોય? હા. અને એ મારો ભાઈ 1.5 વર્ષનો પાડો મરી જાય એટલું ખાઈને ગાઢ બકરામ વહી ગયો હોય. લે ઈ વળી કે ને કીધું વહુ કેતા હતા, હું નતો. એવું છે. હા. એ કે 2.5 વર્ષનું પાડડું મરી જાય ને એટલું ખાઈ જાય છે, પણ કામાના હાવ કાંઈ નથી મને. એલા કાયા પ્રમાણે ખાવા તો જોઈ ને ભાઈ. તામાં કાંઈ દેખાતું જ નહીં. એ ખાય છે અમારી રહીર નું ખાય છે. હા, હા, તારું વધી નથી ખાતા. તો કોનું ખાવો છો? કા કેમ? એલા મહેનત મારે હા. અને તમે તમારું ખાવશો. તે અમે આખો દી વાડીએ ને વાડીએ રહી જોતો કરવા જ્યાં જોઈ ત્યાં દારૂ થવા માંડ્યું. અમારે બેહુના બધાને વાહિદા કરવા. હું વાયદા કરવા તઈ તારે પટલાઈ કરવી. તો લાવીને તો મારે દેવાને તમને. હા. ખવડાવીને ને વાયદા કરો. હા બરોબર છે. આમને વાહે રાખી દીધા. એટલે એમ નહીં, ઓ છોકરો મારો દીકરો આટલી ત્યાં બગડી ધૂળ થયું. એવું છે? નથી ટાઈમે ખાવા આવતું, નથી ટાઈમે હું આવતું, કાંઈક કઈ મારો દીકરો હું કરીને ભાગી જાય. એ છોકરું તારું હા, 10 દાડાથી આ ઘેરે આવ્યું નથી. નથી આવ્યું. મેં ભાડ્યું નથી ભાઈ. ક્યાંય નથી પાડ્યું. ના ના. એમ તો મને 5 વાગ્યાના બાવડ હતા. શેના? ઓલો સુરો કહેતો હતો શું કહેતો હતો? કે તમારો છોકરો ક્યાં માથા પર છોકરીએ કોથરિયું વેચતો હતો. પાણીની. હા, જો ઓલા બાપા એમ કે દૂધની કોથરિયું. અને મિત્રો અહીંથી એક ભાડાની બુક રવાના થતી હોય. ભાડાની બુક ની અંદર ફૂલની તો ફૂલની પાખડી લખાવજો, કારણ કે જે આપ ફટફાડો આપશો, જે પણ પૈસાની ઘોર કરશો, જે પણ પૈસા આપ આપશો, તમામ રૂપિયા અમારે સગાડિયા ગામની અંદર રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર એક હનુમાનજી મહારાજનું દેવળ બને, એ દેવળના લાભાર્થે અને એક અન્નક્ષેત્રની અંદર આ તમામ રૂપિયા વપરાય છે. વાલા ત્યાં આવે ને બધાને તો ખાતરી છે કે આ રૂપિયા ક્યાં વપરાય છે, પણ જે નથી આવતા એને ખાતરી કરવી હોય તો ખાતરી કરી જવાની છૂટ છે. વાલા આ રૂપિયા ક્યાં વપરાય છે? કારણ કે ધ્રોલ તાલુકાનું અમારું સગાડિયા ગામ, ધ્રોલ થી ફક્ત 11 કિલોમીટરના અંતરે અમારું સગાડિયા ગામ આવેલું હોય. એક બંખીના માળા જેવું ગામ હોય અને સગાડિયા ગામની અંદર સિદ્ધ રામદેવજી મહારાજના બેસણા થયા હોય તો તમામ રૂપિયા એ દેવળના લાભાર્થે અને અન્નક્ષેત્રની અંદર વાપરવામાં આવે છે. તો અહીંથી ફાળાની બુક રવાના થાય તો ફાળાની બુકની અંદર ફૂલની તો ફૂલની પાખડી લખાવજો. અને જેણે મંડળનું આયોજન કરેલું છે એવા ગરધણીને એક ભાઈને વિનંતી કરી કે આ બાજુ આવો વાલા અને ફાળાની બુક લઈ આપ. જે યથાશક્તિ, કોઈને ફોર્સ નથી કે તમે 2000, 5000, 25000 લખાવો, પણ 5-25 લખાવશો તો ધર્મની ગાડીને હળવે ધક્કો મારવાનો છે. વાલા તો ગરધણીના ભાઈ આવી જાય અને એક અમારા મંડળના સભ્ય આપની સાથે આવે વાલા, તો ફાળાની બુકની અંદર ફૂલની તો ફૂલની પાકડી લખાવી ધર્મના સહભાગી બનજો. વાલા હા એ ભાઈ મિત્રો, જેમ મારા મોટા ભાઈ વાત કરી, પંખીના માળા જેવું નાનકડું સગાડિયા ગામ, એક સાધુના દીકરા ઉઠીને 13 મંદિર પરિપૂર્ણ કરીને 14 મંદિર હાલે છે ભાઈ. દર બીજની અંદર 5-5 દીકરી જે બીજ ભરતી હોય, જ્યાં એમ કહેવાય કે અનેક સંતાનો જોખાતા હોય બાપલિયા, એવું સરસ મજાનું સગાડિયા ગામ સિદ્ધ રામદેવજી મારું દેવળ આવેલું હોય. તો જેવું આપણી કમાણી કીધું છે ને ભાઈ, કર એવું દાન. કમાતા હોય કરોડ ને પછી 100 લખાવી તો 10મો ભાગ હવ રીતે હવ લઈ લઈએ, દઈ નો જેથી લઈ લઈએ. એટલે જેવું ભગવાને તમને જેવી તમારી બરકત ભાઈ, એમાંથી યથાશક્તિ મુજબ લખાવજો. કોઈને ફોર્સ નથી મારા બાપલિયા. એવું પેલું જ અમારી મેળ પરિવાર ગરધણી આવે, ગરધણીનું પેલું નામ લખાવી પછી ફાળાની બુક રવાના થાય બાપલિયા. આવડો મોટો માનવ મેરામણ અહીં ઉમટો હોય, ફરી નાણાં મળશે, કાલની કોઈને ખબર નથી બાપલિયા શું થવાનું છે. કદાચ ક્યાંક ધર્માદામાં આપણા ચોપડામાં લખાણ હોય છે તો ઉપર આપણને કામ આવશે. હા
હા ભાઈ એ છોકરું ક્યાં છે? મારું દીકરું જો બોલાય આવે ને કઈ વાંધું વહી કોઈ તો પાર પાડી સાનમનું ગાડા બકરા ભેગું કરી દે. લાવ ભાઈ નાનો એવો હાથ કરું કદાચ જો અહીંયા હોય ને આવે તો જે કાકા બોલાવે કતો જાવ એ ઓરે કિરણ ઢેલ લેવો ને કને કો ધાન લેવો રે કિરણ દે જે કાકા બોલાવે કતો જાવ એ જે ઠાકર અડધી રાતે મધ જે ઠાકર બોલ અડધી રાતે હા મધ રાતે હા છોકરાનું શું કામ પડ્યું? તારી માન દાડો કરવો. આ કોણ છે વૈસે? આને થોડોક તો ઓળખતો તો હેનો પૂછું? એ તારા આપા છે પપ્પા. કાલ તો બીજા હતા. એ પાઠા ભેગું લાંબુ કરી દે મને ક્યાંક. ઠેક ઠેક અવાજ સાંભળી એમ લાગે મારા આપા એમ. આમનો પણ બપોરે તો જીન્સ ઠઠેડ્યું તું. ઈ તો નાઈટ ના કામે જવું પડે ને એટલે સોયણા પહેરવા પડે. ઓનલાઈન ઓનલાઈન આ ઓનલાઈન નથી, આપણી નાઈટ નો પહેરવાસ. કઈ અને ક્યાં ગયો તો? મોકલો તો ક્યાં? તમને બે ને હજરો હજરી વાડીએ મોકલ્યા હતા. તમે વાડીએ જ ગયા તા? કોઈની દાડીએ નહોતા? વાડીએ નહોતા કોઈ. વાડીએ જ હતા. મેન તારે કાકે ચાર ફરત આટા માર્યા, વરખતા કાંટો માર્યો. તમને વાડીએ ક્યાંય ન જોયા દીકરા. એલા તું ક્યાં હતો? વાડીએ જ હતા. કહી દે તું વાડી હતો. આપણી કુંડી હે ને એની વાહે. બરોબર અહીંયા તો હાલ. તું ક્યાં હતો? હું આપણી ઝૂંપડી રહી ને વાહે બેઠો હતો. ઝૂંપડી માં શું કરતો તો? ઓલો ભૂંગરું ખુલી ગયું હે ને ત્યાં પાણીનું, હા ત્યાં ગારો થયો તો એટલે બેઠો બેઠો હાંઠિયા બનાવતો. હા ઢિયા જેવડો હવે તું થયો છો. એક કામ કરો ને કાકા, તમે આઈ પાવ તર્યો આઈ તમને તો કઈ કાડા દેવા રાખો. આ બધી લવારી મેલતી ને સાનમોના ગાડ બકરા ભેગા થઈ જાવ. ગાડ બકરામાં અમે નહીં જઈ. કેમ નહીં જાવ? નહીં જાય એટલે નહીં જાય. વયો જાય એમ કહું. પણ એનું કારણ હોય ને કાંઈક. નહીં જાય નહીં જાય. પણ કેમ નથી જાવું? નથી જવું એટલે પણ નથી જવું. કેમ? બસ એમ. દાટી મારશો? નથી જવું. કા નથી જવું? નથી જવું તો નથી જવું. પણ કેમ નથી જવું એમ એ કહું. ભાઈ એને માંડવારો આવ્યો છે ને તો હે માંડવારો આવ્યો છે એમ સીટિયા તો ભરો માં એમ હાથ નહીં, લાગે. એને પટાવીને પૂછાય છોકરું કહેવાય. હા હવે છોકરો કઈ પટે એમ નથી, એટલે હું વાસડો નથી, છોકરો સૌ. ઓલો યોગો જ છે ને. લગન હે ને ઠીક. આ બધી લવારી મેલ દો દીકરા. હું ગાઢ બકરા સારવા આઈ જઈ નહીં જાઉં, કાલે નહીં જાઉં. કેમ નહીં જા? મને શેક વાંધો. હવે સો મોટા ગોઠણ જેવડું તને હેનો વાંધો? મને વાંધો છે એટલે હું નહીં જાઉં. કઈ દે મારો દીકરો. તમને નહીં કહું, કોને કહેશ? કાકાને કઈ દે હોય જાત કે. એમ આવો કાકા. અને
અને તમે આમ વયા જાઓ ઓલી બાજુ, એક બાજુ ઢગલો થઈ જાવ. ઈ અમારા ભાગમાં જેવા છે, અમારા કરમ જ ફૂટેલા છે. તો આમ નો વિયો મારો આમ દીકરો. જો કાકા, બોલ માં દીકરા. અમે ગાયુંના ગોવાળિયા, હા ગાયુંના ગોંદરે બેઠા હોય, બેઠા હોય એમાં ગોવાળિયા મને મેણા બોલે સેના કે રત્તાભાઈ નો છોકરો વાંઢો. તે ઢાંઢા ને ઢાંઢો જ કે. એ ઠાંઠો નહીં હવે, વાંઢો. પણ વાંઢો કીએ માં તને વાંધો શું હોય તો કીએ. એમ નહીં, હું નાનો હતો હા અવળો, હજી નાનો હા એથી નાનો, હા પછી તો મને ઠેલીમાં નાખીને નહોત પરણાવ્યો. હા થેલીમ નાખી નો કહેવાય, તો પેટે સાંડલા કર્યા હતા. ઈ એવું થોડી મને ખબર હા પડતી હતી. પછી ઠેલીમાં નાખીને પરણાવ્યો તો. પરણ્યો હવે ગગો 20 વર્ષનો થયો, થયો. તો હવે વહુના આણા તેડવા જોઈએ કે નો તેડવા જોઈએ? તાર આપાને ખબર હોય ને તમારા ઘરનો હવે મામો. વાત કરો કે ભાઈ રહેતો નથી. કહી દઉં એમ તો દૂધીમાં કઈક કેતા હતા ને, શું દૂધીમાં કહેતા હતા. કઈક તમારા ટિફિન કઈક કરતા હતા ઈ નાનો હા હતો. હા હા, ઈ તમને જમવાનું આમંત્રણ દીધું તું, હા તમને ને મારા બાને બેયને. આ દીધું તું ને. 3 જણાનું નતું, 2 જણાનું હતું. હા મને ઠેલીમાં નાખીને લઈ ગયા હતા ને લઈ તમે. જવું પડે ને, તને થોડો ઘેરે મેલીને જવાય અમારે. હા, પછી અંદર એન્ટ્રી થયા, હા તમે જમવાની થાળી લીધી, હા તમે જમી લીધું, હા પછી વર્તીખેલ પાછો વર્તો આટો મારીને આવ્યા, આવ્યા. પછી બહાર નીકળતા હતા. હા તે દૂધીમાએ તમને શું કીધું? ઈ જ કહું છું, દૂધીમાં કઈક કેતા હતા પણ મને તમારા ટિફિન માંથી જો ડાયર ઢોરાય. હા ઈ કીધું તું. એમ કહેવાય ને કે છોકરો ઠેલીમાં પડ્યો છે, જાડા થઈ ગયા. એ ભાઈ હવ છોકરાનું કેવું થાય છે શું કેવું એ થાય? મારા આપણ જઈને વાત કરો. હવે ગગો રહેતો નથી. રેતો નો તો આને બેન ઢીંગલી ગુડી આવી એ જાય. ઢીંગલી રાખો મારા કાકા પાસે. તો તાર કાકો શું કરશે? મારે ઢીંગલી નું કરવી કરજો હુલુલુલુ હાલ્યો ને તારો બાપ ટાલ્યો. છે ને મારા દીકરા. એ તારે શું છે હે ભાંગોરિયા, તને કઈ વાંધ હે ગલુડિયું શું તું? હાવ 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 કરતો. તારે વહુ જોઈ છે. સવારે અમારે વાહે આવવું પડે છે. તમાર ભાઈ હું આવું એટલે આ બધું માંડી વાળો કોણ તમારું કોઈ પતે એમ નથી. નહીં પતે ને? ના હાલ ભાઈ આપણે ઘરે જઈ. એ આમ જો વાડામાં જેટલી બે હું બાંધી ને દવા પાણી માર નાખી. હાલ એ પેહું ને કઈ કર્યું એટલે તને હું લાંબો કરી દઈશ. તો વાડિયા જેટલા સીણા ને ઓલ બધું વાવ્યું ને જાહેર ને બધું આમનો બધી બહાર નાખું, હરગાઈ નાખું. તો તને ઉભે ઉભો હું હરગાવી દે. નો તેડી આવે શું કરે? હાલ ભાઈ. હા એ ઈ નહીં જવા દે, હું આને કહી દઉં. એ ભાઈ કપાર ગઈ આવ તો કપાર ગઈ. એ દીકરા વોણ આપણે નબળું વ્રત છે. આપણે કેદી હારું થાય? તમે કોઈ દી થાવા દેહો ને તો થાય. તમે આવ્યા પછી તો આમ જ છે. તો એટલે દીકરા નો રખાય જાજી ઓણ માતા. આપણે કપાહમાં કઈ થયું નહોતું. હા. માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. અને ઉપરથી આંબાલામાં આગાહી કેડે આગાહી આગાહી કેડે આગાહી દીધા કરે છે. પણ આણાને ને પાલાને શું લાગે વર્ગે? લાગે વળગે. શું લાગે? એટલે ન્યા તારે હારાને થોડાક દેવાના છે. ન્યાય બાકી નથી રાખ્યું. એટલે ન્યા વ્યવહાર કર્યો કઈ બુશ નથી માર્યા. ગામમાં હવે નીકળા જેવું નથી રહ્યું. આપણે કા અમારે કે તમારે બધાયને કે મૂસીને કોઈને પાસીને દેતા નથી ને બીજી વાર આપણને કોઈ હા. દેતું નથી. તઈ વ્યવહાર એટલે વણુકું માંડી વાળો પર થોડો ઝાઝો વિચાર કરશે. હજી થોડો ઘણો વિચાર કરશો હા કે વિચાર જ નથી? ના 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 અમારે બે ભાઈ ની મીઠી નજર તારી ઉપર મીઠી છે. નજર છે. બહુ આવી મીઠી નજર નહીં હારી. કેમ? કઈક કઈક દિલમાં ખૂતી દઈ છે. એ ભાઈ હા એ કાયમીનો કકરાટ ઘરમાં હારો નહીં. હા ગોરાના પાણી હુકાય હુકાય. એને ગામમાં આપણી વાતો થાય થાય. એના કરતા વૈટલો રસ્તો કાઢી ભાઈ. અહીંથી નામ સીધા જઈને એટલે સહકાર મેન રોડ આવે, લબાસો ભરીને ભાગો. એ તારું પાર પાડું છું હા ઠેક તો રે એમ મેં કીધું આ લબાસો મૂંગો મારીને ઠેક મેં કીધું લબાસો ભરીને ક્યાં જવું એમ? મોટેરા વાતો કરતા હોય ને વૈષ્ણવ ન બોલાય. હે હા સમજા ભાઈ. મોટેરા એ મયડ પરિવાર છે મોટું. હા થોડો ઘણો ટેકો કરશે. ટેકો કરશે. મને નથી લાગતું ટેકો કરે એમ. દેહે 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 એમ તો આપણી પાસે એક ટેકો પડ્યો જોતો હોય તો. અરે આ ટેકા નહીં તો ઓય દેવાના છે ને થોડા ઘણા. છોકરાઓને કહી દેજો સાનમના કામ ધંધે સડી જતા હોય ને હા તો કાલે નાઈટ નું કામ છે, કામ પતાવી વળતા વેવણ્યા થતા આવીએ. એ પતી ગયું તારું. હવે મને પતાવી દો આમ કરી કરી. એમ નહીં તારા અપાએ ચોખવટ કરી નાખી. શેની? કાલ હવારે હું ને તારા આપા હા વ્યવહારનું કામ પતાવતા આવી હા. અને તારા વહુના આણા તેડતા આવી. હા. ફટાફટ બે ભાઈ હા. વાડી ભેગા થઈ જાવ. પાકું
પાકું તો હાલો દીસ હતા આણા તેડી આવી તારા બાપનો હું ન્યા ડાયટોસ મેં સાટાથી કામ જાય આડું. અહીંયા એ ન્યા નો આવાય મારે નો હોય એ આપણી નાઈતમાં જ નો આવે તારા આપાય નહોતા ગયા ઈ ગયા તા આવે કા પૂછી જોવો એને તમે તો ગયા તા પૂછી જોવો પેલા તમે એને હે ટકડી ઘરે હંગરી દીધી હતી એટલે એ તો ભૂલી ગયા તા દેવા જાવી પડે ને કાઈ નહોતા ગયા તમે શેટી હેઠે હંગરી દીધી હવે જાને આમ તું એક કામ કરો આને લેતા જાઓ જા આને લેતા જાઓ હા તો મિત્રો આથી ભાડાની બુકની યાદી આવી હોય થોડાક નામ આવ્યા એ નામાથી જાહેર કરી અને ત્યારબાદ આથી ભાડાની બુક રવાના કરી વાલા 500 રૂપિયા સંજયભાઈ પરસોત્તમભાઈ સાવડા 100 રૂપિયા રમેશભાઈ દેવજીભાઈ વાઘ 200 રૂપિયા મનસુખભાઈ સભાયા 500 રૂપિયા દિલીપભાઈ ભવનભાઈ મેડ 500 રૂપિયા રમેશભાઈ ભવનભાઈ મેડ 2100 રૂપિયા લક્ષ્મણભાઈ ભીમાભાઈ કુંભારવાડિયા 100 રૂપિયા દિલીપભાઈ શામળાભાઈ મેળ 500 રૂપિયા ભૂપતભાઈ સુખાભાઈ હુંબલ આહિર 500 રૂપિયા વજાભાઈ પુરાભાઈ મેળ 500 રૂપિયા દેવદાનભાઈ કિમાભાઈ ઝારિયા જિલ્લા પંચાયત જામનગર 500 રૂપિયા મહેન્દ્રભાઈ રવજીભાઈ મેળ તો અહીંથી આવી રીતે ભાડાની બુકની યાદી આવી છે તો અહીંથી સભાની અંદર ભાડાની બુક આવતી હોય વાલા તો ભાડાની બુકની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી લખાવજો વાલા હાલો હવે તમે બે વૈયા જાઓ આઈફોન ટેકો આ વૈયા જાવ એમ કહો આઈફોન હવે આવ નો કેતા ટેકો ટેકો ના ના હાલ ભાઈ સીધા વાડી ભેગા થાજો કોઈ દાડીએ નહીં જાય હવે સા સાને મોટું લીધું રામસાગરના તુંબડા જેવું અને આમ જોવો અને હું શિયાજી વર્તી ખેલા આણા તેડી ના આવો ને હા એટલે પાસા કાકાના ઉકેડા ઉપર ઊભો છો હાથ ગંધારીના જો ગંધારી ના આવે પાછા કાકાનું કેડે હું છે અંતે કરતા આપણા ગામનો ઉકેડો પાસા કાકાનો ઊંચો મોટો છે હા તમે આમથી નાના તેડીને આવતા હોય હા મને દેખાય ને એટલે આટલો બધો હરક પદુડીનો થામા વહુ ને તેડવા જાય કે હીરા માણેક લેવા નથી જાતા એ મારા માટે તો રોમા માણે જા એ રોમા માણેક ના દીકરા અને આમ જોવો એટલે હાજી આને હું છે મારા હાહરા હાટુ કેરોસીન લેતું જાવું તાર હાહરાન ઘણું મળે છે ત્યાં આના જેવું નહીં મળતું હોય ના સોખે સોખું મળે વાઈટ વાઈટ અહીંયા તો ભેળસેળ જ છે એટલે જ નથી લઈ જવું એ હારું નહીં એને મળે જ છે ત્યાં તું જા કેરોસીન તો હું તો લેતા જાઉં નવા યા કેરોસીન ને કરવું શું મારા હાહુ થઈને કંટાળ્યા હોય તો તારાથી કંટાળ્યા છે હવે તું ને તાર હાહુ બે થઈને મરવશે એવું દેખાય મને એટલે જ કીધું હોય ને આ ડબલા બાપ પણ અહીંયા તું હખ લેતો નથી ને ઘેરે તારી હાહુ હખ લેવા દેતા નથી હા ભયો જા હે અને આમ જોવો હું છે ઉનાળો છે હા તો રસ્તામાંથી કઈક ઠંડુ બંડુ લેતા જઈજો કોના હાટું મારા ઈ હાટુ હવે આ માં હમુ જો ને હાહુ વાળું હો આ માનું કરીને હાહુ વાળું થઈ ગયું આ માં છે આપા છે એવું છે હમ. હા નીકળ હાલ આવું છે હા 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 જા એ હરક પદુડીના તમે તો મારું મૂળ ભાંગી નાખો હો તારા બાપ હમુ જો એના હામું તો 20 વર્ષથી જોઉં છું હવે મારી હામું જોવો એમ ભયો નહીં જા હવે કરસલી પડવા માંડી તારા બાપની થોડી દયા ખા દયા તો જેઠાલાલે ખાધી જા ને એ જેઠાલાલ વારી હાલ ભાઈ એ વીરા ઠાકર ભગવાનનું નામ લઈ દીકરાની હોવ નાના તેના માટે રવાના થાય હાલ ભાઈ એ જાન લહા દેડવા અલા રબારી ભાઈ અલા દેડવા
ઘોડે અસવારી જોઈ માલધારીના દીકરા કેમ અવળું ભરીને ઊભા છે વીરા, જઈને એની તપાસ કરો. અરે રબારી ભાઈ, અરે રબારી ભાઈ, તમે અમારા મહારાજને જોઈને કેમ અવળું ફરી ગયા ભાઈ? અય વીરા પ્રધાન, એવી તો કોઈ વાત નથી કે આજ તમને મહારાજને જોઈ અમારે અવરું ફરીને ભરવું પડે ભાઈ. પણ હે વીરા પ્રધાન, આજ અમે અમારા દીકરાની હોવના આણા તેડવા જાય, આણાની કોઈ ચીજ વસ્તુ ઘરે વિલાસ, એટલા માટે અવરું ફરી હું ને મારો ભાઈ વિચાર કરી આણાની કઈ વસ્તુ મેં ઘરે વિલાસ. અરે મહારાજ, હા વીરા પ્રધાન. રાયકાઓ એવું કહે છે કે આનાની ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા છે. અરે વીરા પ્રધાનજી, જો એ માલધારીના દીકરા સત્ય ન બોલતા હોય તો એને સત્ય મનાવવામાં આવે, અને જઈને કહો કે જો સાચું નહીં બોલો ને તો તમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે, અને જો સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, નકર સંકટ જેલ ભોગવવા માટે તૈયાર થઈ. જઈને કહો માલધારીના દીકરાને વીરા. અરે રબારી ભાઈ, ઓ સત્ય ને સાચી વાત કરશો ને ભાઈ હા ભાઈ, તો રાજ તરફથી ઇનામ મળશે એટલે બે ભાઈ ને બે ભાઈ. હા કદાચ ને તમે જૂઠું બોલો ને ભાઈ તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના તમને સોગંદ છે. એ વીરા હા ભાઈ, એક સત્ય કરવા માટે મહારાજ અજમલા કારિયા ઠાકરના સોગંદ દે વીરા. હા વીરા, પણ ઠાકરના હમ નો ખવાય વીરા, નોખવાય ભાઈ. કારણ કે આપણે તો રહ્યા માલધારીના દીકરા, હા ભાઈ, અને કારિયો ઠાકર તો આપણા કલેજાની અંદર વહેલો હોય વીરા. હા ભાઈ, માટે ઠાકરના હમ નો ખવાય. હામે છે રાજાને રજવાડું, જે વાત છે મહારાજને સત્ય વાત કરવી છે. હા વીરા, પછી મહારાજ બે ભાઈને ઇનામ આપે તો ભલે, અને એને ધબધબાવે તો ભલે. મહારાજ અજમલના શરણોમાં આ રાયકાઓના પ્રણામ છે મહારાજ. જે થાવ રબારી ભાઈ, તમારી જે થાવ વીરા. હે મહારાજ, આપ જેવા ધુરંધર રાજવી રાજ કરતા હોય, અમે જેવી પ્રજા હોય એમાં સોગંદ નો દેવાના હોય, પણ કદાચ રાયકાના દીકરાથી નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય તો રહે તો જાણી માફ કરજો હો મહારાજ. હા વીરા માલધારી, પણ આજ અમે નહીં, પણ આજ આ અરસ પરસના લોકો કેવી વાતો કરે મહારાજ, કેવી વાતો કરે છે કે માલધારી. મહારાજ અજવંતો પાપી પેટના વાંજિયા, પાપી પેટના વાંજિયા. અને આજ અમે મારા દીકરાની હોવના આણા તેડવા જાય, કદાચ તમારા હકને લઈ અમારા દીકરાની હોવના આણા તેડવા જાય ને મહારાજ, તો અમારો ગગો દીકરો સદાને માટે વાંજ્યો રે મહારાજ, સદાને માટે વાંજ્યો રે, સદાને માટે વાંજ્યો રે. અરે બસ કરો માલધારી, કોણ કહે છે કે ગડે પોકણનો રાજા યજમલ પાપી પેટે વાંધ્યો છે વીરા? રાજની પ્રજા કહે મહારાજ, કે હજી તમને ખબર નથી વીરા શેની? કે મારા યાંગણે જગદંબાને ઝાંખી પાડે એવી 3 દીકરીઓ રમે છે. હા મહારાજ, લાછા લક્ષ્મીને સગુણા મારા હૈયા કેરો હાર વીરા. હા મહારાજ. તો આજ હું કઈ રીતે વાંધ્યો કેવો વાત મને સમજાતી નથી રબારી ભાઈ, વાત મને સમજાતી નથી વીરા. મહારાજ, આપ કહો છો કે જોગ માયાના તેજને ઝાંખી પાડેવી 3 દીકરી રાજ દરબારની અંદર રમાય, તો વાત કેવી સત્ય છે મહારાજ. પણ હે મહારાજ, દીકરી તો એક પંખીનો માળો કહેવાય, પાંખ આવે ઉડી જાય. દીકરી એક પારકી થાપણી કહેવાય, આજે પ્રણામીએ ને તો કાલી પોતપોતાને સાસરે ચાલી જાય. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, રહે પણ નહીં ને તમારું પણ નોરીએ હો મહારાજ. દુઃખ તો એ વાતનું છે કે કદાચ તમારે આંગણે બાટો બબડો લૂલો લગડો એક પણ રાજકુંવરો હોય ને તો તમે ગયા પછી આ રાજની ગાદી હંભારે મહારાજ. નહીં તો એક દિવસ આ રાજને મનમનના તારા દેવાય મહારાજ, મનમનના તારા દેવાય છે. સત્ય વાત છે રબારી ભાઈ, આ તમારી વાતને હું સ્વીકારું છું વીરા કે દીકરીએ કોઈના રાજ રીએ ને મારા પણ નો રીએ. હા મહારાજ, દીકરીના વિયોગમાં હું એ પણ ભૂલી ગયો કે દીકરો હો પણ જરૂરી છે. હા મહારાજ, કારણ કે મારા ગયા પછી આ ગાદી સંભાળે રયતની સંભાળ લે વીરા. હા મહારાજ. પણ આજે તમે મને સત્યનું માન કરાયું છે વીરા, આ અંદાતા અને સત્યનો હંમેશા વિજય હોય છે વીરા. હોય મહારાજ. તમે મારી રયત છે, મારો પણ ફરજ છે, મારી પણ ધર્મ છે કે તમારી વાત સાંભળવી પડે હા વીરા. મહારાજ. પણ તમે સત્યનું માન કરાવ્યું છે, હા માટે આજે તો હું તમને આવરણ રૂપ બન્યો અવળા સુકન્યા ત્યાં કદાચ મારા મુખ જોઈને વીરા, પણ કાલે સવારે સવડા સુકન જોઈ
તમારા દીકરા ગીગલાની વહુના આણા તેડવા જજો અને રાજમાંથી તમારું મનગમતું ઇનામ લઈ જજો. જાવ રબારીભાઈ, હું તમને આવરણ રૂપ નહીં બનું વીરા. ઘણી ખમાન દાદા તમને ઝાજી ખમાયું બાપ. હાલ ભાઈ વીરા, હર હકર જો દીકરાની હોના આણા તેડવા માટે રવાના થાય. હાલ ભાઈ, એ માટે સારા સુગર જોયા હજાર બારી ભાઈ સારા સુગર જોયા માંગવે હજાર બારી ભાઈ માંગવે